એવરીવન, કેમ છો? સૌથી પહેલા થેન્ક યુ વેરી મચ. ગયો જે વિડીયો હતો એની ઉપર બહુ જ સરસ રિસ્પોન્સ આપ્યો છે તમે લોકોએ, કમેન્ટ્સ પણ બહુ બધી કરી છે, ઇન્ક્વાયરીઝ બહુ બધી છે, એડમિશન્સ બહુ બધા છે. સો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ સો મચ ટ્રસ્ટ એન્ડ સો મચ ફેથ ઇન મી. હવે લાસ્ટ વિડીયોમાં છે ને યાર મેં 2 લોચા માર્યા. શું લોચા માર્યા? સૌથી પહેલો લોચો દિશા 2.0 બેચ જે છે એની સ્ટાર્ટિંગ ડેટ કહેવાનું હું ભૂલી ગઈ. ક્યારથી સ્ટાર્ટ થાય છે? 3rd જૂનથી, એટલે કે મંડે થી આ બેચ સ્ટાર્ટ થઈ રહી છે. ઓકે, તો યાદ રાખજો, જે પણ ઇન્ટરેસ્ટેડ છે પ્લીઝ ગેટ ઇન ટચ વિથ અસ. પછી એવું ના થાય કે મેમ મારા લેક્ચર્સ મિસ થઈ ગયા. ઓકે, ઓલ્સો લેટ મી રિમાઇન્ડ યુ, દિશા 2.0 માં 25 સ્ટુડન્ટ્સને જ મેન્ટોરશિપ મળશે એન્ડ આની અંદર એડમિશન્સ સ્ટાર્ટ થઈ ગયા છે. વી આર ઓલરેડી ઇન ડબલ ડિજિટ. તો પ્લીઝ, ઇફ યુ આર વેરી મચ ઇન્ટરેસ્ટેડ, ઇફ યુ આર વેરી સિરિયસ અબાઉટ યોર કરિયર, તો પછી પ્લીઝ કોન્ટેક્ટ અસ સૂન. ઓકે, ઓલ્સો બીજો સૌથી મોટો લોચો એ માર્યો હતો કે ભાઈ 2 ગુડ ન્યૂઝની વાત કરવાની હતી અને આપણે પતાવી દીધી એક જ ગુડ ન્યૂઝમાં, બીકોઝ દિશા ઇઝ સમથિંગ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. નાઉ અનાધર પ્રોગ્રામ જે સ્પેશિયલી મેં ડિઝાઇન કર્યો છે મારા એક્સપિરિયન્સીસથી. ફર્સ્ટ એક્સપિરિયન્સ મારો, 4 ફોર્મ ભર્યા હતા, 4 ઇન્ટરવ્યૂ આપ્યા છે. તો આઈ હેવ નેવર ફેલ્ડ અ પ્રિલિમ્સ. ઓકે, તો ભાઈ કઈ રીતે ભણવાનું કે તમારી પ્રિલિમ્સ જે છે એ ક્લીન સ્વીપ નીકળી જાય. ઓકે, આઈ એમ નોટ સેઇંગ કે જે જોઈન કરશે બધાની નીકળશે. મારા ગાઈડન્સ પ્રમાણે અમે જે અહીંયા આગળ સિસ્ટમ્સ ડેવલપ કરી છે એ પ્રમાણે ભણશો તો ડેફિનેટલી નીકળશે. ઓકે, તો 3rd જૂન ઇઝ અ ડેટ જ્યારથી આપણી ફાઉન્ડેશન બેચ ચાલુ થાય છે, યુપીએસસી માટે પણ અને જીપીએસસી માટે પણ. વી હેવ અ કમ્બાઇન્ડ બેચ because GPSC is sort of a subset of UPSC. ઓકે, તમારું જો જીપીએસસી નું GS નું સિલેબસ પતી ગયું છે તો સમવેર ક્લોઝ અરાઉન્ડ 80% સિલેબસ તમારો પતી જ ગયો છે ફોર યુપીએસસી ઓલ્સો. તો અમદાવાદમાં ઘણા બધા છોકરાઓ છે જે એવું કોઈ કોચિંગ શોધે છે જે લોકોને યુપીએસસીની તૈયારીની સાથે જીપીએસસીની તૈયારી કરાવડાવવામાં આવે એન્ડ ઓલ્સો ઇંગ્લિશ કીવર્ડ્સ, ઇંગ્લિશ મટીરિયલ, ઇંગ્લિશ પીપીટી એન્ડ મેથડ ઓફ એક્સપ્લેનિંગ જે ભાષા છે એ ગુજરાતી વાપરવામાં આવે. તો વી હેવ ધ પરફેક્ટ બ્લેન્ડ ઓફ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ક્લાસીસ. અમારી બેચીસમાં ગુજરાતી મીડિયમ એન્ડ ઇંગ્લિશ મીડિયમ બંને સ્ટુડન્ટ્સ છે એન્ડ બોથ ઓફ ધેમ આર સુપર કમ્ફર્ટેબલ, સુપર હેપી. ઓકે, કેમ એવું થાય છે? યુઝ્યુઅલી તમે ક્યાંય પણ ઇન્ક્વાયરી કરશો તો એમ કહેશે કે ભાઈ ગુજરાતી મીડિયમમાં ભણાવીએ છીએ, ક્યાં તો પછી એમ કહેશે કે અમે ઇંગ્લિશ ને હિન્દીમાં ભણાવીએ છીએ. બટ ભાઈ, જો જીપીએસસી પાસ કરવી છે ને તો ગુજરાતી પણ આવડવું પડશે. અને જો તમે ગુજરાતી મીડિયમમાં કોચિંગ લો છો ને તો ઇંગ્લિશના પેપર આમ છે ને લટકેલું રહી જશે મેન્સ માટે. તો જો તમે બધા જ સબ્જેક્ટ 2 લેંગ્વેજમાં ભણો તમારી વોકેબ્યુલરી કેટલી સરસ થઈ જાય મેન્સ. ઓકે, મેં આ મિસ્ટેક કરી હતી અને તમે રિપીટ ના કરો એના માટે આ રીતે આખું સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું છે. તો શું છે આ બેચમાં? દિશા બેચ તો મેમ તમે બહુ સરસ રીતે સમજાવી કે શું હોય છે. તો સૌથી પહેલા આપણે રિઝલ્ટ્સની વાત કરીએ, બરાબર છે? લાસ્ટ યર અમારી 50 સ્ટુડન્ટ્સની બેચ હતી. 50 સ્ટુડન્ટ્સમાંથી 35 to 37 સ્ટુડન્ટ્સના 170 પ્લસ માર્ક્સ થાય છે પ્રિલિમ્સમાં, જે જાન્યુઆરીમાં લેવામાં આવી હતી. ઓકે, 10 થી 12 સ્ટુડન્ટ્સના લગભગ માર્ક્સ થાય છે 150 અરાઉન્ડ, સો બોર્ડર લાઇન એરિયામાં છે એ લોકો. અને બાકીના જે સ્ટુડન્ટ્સ છે મે બી દે વર નોટ સિરિયસ ઓર દે ડિડન્ટ ફોલો ધ પ્રોગ્રામ પ્રોપરલી, તો દે વિલ નોટ બી એબલ ટુ મેક ઇટ. કે હું એમ નહીં કહું કે 100% અહીંયા જોઈન થઈ જાઓ અને તમે પાસ થઈ જશો. નો, વી ડોન્ટ વર્ક લાઈક દેટ. ક્લાસીસ અટેન્ડ કરવાથી, હવે યાર મોટો ક્વેશ્ચન આવ્યો, મેમ શું ક્લાસીસ અટેન્ડ કરવા જોઈએ? જરૂરી છે કે જીપીએસસી કે યુપીએસસી એક્ઝામ આપવી હોય તો ક્લાસીસ કરવા પડે? મારા અનુભવથી કહું છું, મેં આજ સુધી કોઈ પણ ક્લાસીસ કર્યા નથી. બટ અને I have got 9th rank in my 4th attempt, 66th rank in my 3rd attempt. બટ મને હંમેશા એવું થાય કે જો મને મારા પહેલા અટેમ્પ્ટમાં જ પ્રોપર ગાઈડન્સ મળ્યું હોત કે કઈ રીતે પ્રિલિમ્સ, મેન્સ એન્ડ ઇન્ટરવ્યુ ની તૈયારી સાથે કરી શકાય,
તો કદાચ મારો પહેલા જ અટેમ્પ્ટમાં સરસ રેન્ક આવી ગયો હોત અને હું 4-5 વર્ષ પહેલા જ ડેપ્યુટી કલેક્ટરની કેડરમાં સિલેક્ટ થઈ ગઈ હોત. તો સમહાવ આઈ ફીલ કે જો સ્ટુડન્ટ્સને રાઈટ ટાઈમ પર રાઈટ ગાઈડન્સ મળી જાય, ઓકે, દેન ઘણો બધો ડિફરન્સ પડે છે. તો અગેન ક્વેશ્ચન પર આવી જઈએ આપણે કે શું કોચિંગ લેવું જરૂરી છે, ક્લાસીસ કરવા જરૂરી છે? બિલકુલ જરૂરી નથી. ઓકે, બટ જો તમને એવું લાગે છે કે ભાઈ હું મારા ફેલો એસ્પિરન્ટ્સને કે ફ્રેન્ડ્સને પૂછીને તૈયારી કરું અને 3-4 વર્ષ બગાડું, એના કરતાં એક પ્રોપર જગ્યાએ જ્યાં મને આખો સિલેબસ પ્રોપરલી સમજાવવામાં આવે છે, પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે છે, ટાઈમ ટેબલથી લઈને MCQ કઈ રીતે સોલ્વ કરવાના, વચ્ચે સિલેબસ તો ભણાવવામાં આવે જ છે તમને, then you should opt for this course. દિશા જેવું નામ નથી રાખ્યું, ફાઉન્ડેશન કોર્સ કહીએ છીએ અમે લોકો. તો આ કોર્સ કોના માટે છે? જો તમે ફ્રેશર છો, તો આજથી સિલેબસ ભણવો છે, ત્યાં તો પછી 1 કે 2 પ્રિલિમ્સ આપી છે પણ પ્રિલિમ્સ નથી નીકળતી. તો એનું કારણ શું, કેમ પ્રિલિમ્સ નથી નીકળતી? ઓકે, બીકોઝ મેં જેટલી પણ મારી એક્ઝામ આપી છે, મારી તો પ્રિલિમ્સ ક્લિયર થઈ છે જ. હવે શું કારણ છે કે પ્રિલિમ્સ ક્લિયર નથી થતી? ઘણી બધી વખત એવું થાય કે આપણે વાંચતા હોઈએ, ઓકે, અને આપણે જે ઇન્ટરપ્રિટેશન કરીએ વસ્તુનું, દેટ ઇઝ નોટ ધ કરેક્ટ ઇન્ટરપ્રિટેશન. સેકન્ડ થિંગ, આપણને સ્કૂલમાંથી નાનપણથી એવી આદત છે કે સ્કૂલમાં ટીચર ભણાવે, ઘરે જઈને હોમવર્ક કરીએ અને પછી આપણે એ વસ્તુ લર્ન કરીને એક્ઝામમાં લખીએ. તો આપણું મગજ જે છે ને એ હેબિચ્યુએટેડ છે આ એક રીતે. ઓકે, તો યુ કેન ડેફિનેટલી ડુ સેલ્ફ પ્રિપેરેશન. એના માટે જો ક્યાંય પણ ગાઈડન્સ જોઈતું હોય વન ટાઈમ, તો our center is always open. There are no fees for it at all. And જો તમને આ ફાઉન્ડેશન કોર્સ જોઈન કરવો છે, જો તમે ફ્રેશર છો, તમને સ્ટાર્ટિંગ જ પ્રોપરલી કરવું છે, એકદમ વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝ રીતે પ્રિપેરેશન કરવી છે. સેકન્ડ, તમારી પ્રિલિમ્સ જો નથી નીકળી, તો આ 2 પ્રકારના લોકો માટે ધીસ ઇઝ ધ કોર્સ. કે તમને એવું લાગે છે કે યાર બધું આવડે છે પણ MCQ સોલ્વ નથી થતા, કંઈક કચાશ રહી ગઈ છે મારી તૈયારીમાં, તો પણ તમે આ પ્રોગ્રામ જોઈન કરી શકો છો. હવે દિશાનું ફોર્મેટ તો ગઈ વખતે બહુ જ સરસ મેં સમજાવ્યું. હવે આ પ્રોગ્રામનું શું ફોર્મેટ છે? ઓકે, ઓલ્સો આઈ વુડ સે અગેન ફોર ધ ફાઉન્ડેશન બેચ, અમે લોકો બહુ જ નાની બેચીસ કરીએ છીએ, 25 સ્ટુડન્ટ. One batch is already full, that too without any advertising or marketing. Okay, and we are launching another batch જે ચાલુ થાય છે 3rd June. ઇકોનોમિક્સ સબ્જેક્ટ ચાલુ થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ્સનો હોય કે મેમ તમે કેટલું ભણાવશો? Okay, so I think by now you know me, my name is Shruti Panchal. Okay, so around 50% જેટલો સિલેબસ ફાઉન્ડેશનમાં હું ભણાવું છું. બાકી we have 3 other faculties જે લાસ્ટ યરની બેચની રિપીટ ફેકલ્ટીઝ છે. ઓકે, એન્ડ એ લોકો પણ સ્ટુડન્ટ્સનો બહુ જ પોઝિટિવ રિવ્યૂ છે. અમારા શૂન્ય IAS અમદાવાદમાં ફેકલ્ટીઝ બહુ ફ્રીક્વન્ટલી ચેન્જ નથી થતી. ઓકે, બહુ સિમ્પલ છે, ફેકલ્ટીઝ ચેન્જ નથી થતી. એક જ સર હોય એ એક જ સબ્જેક્ટ ભણાવે, એમના કે 1 કે 2 સબ્જેક્ટ્સ હોય એ એટલું જ ભણાવે. મેન્ટોરશિપ ઇઝ ડન બાય મી. ઓકે, તમને બુક લિસ્ટ આપવામાં આવશે, તમને ટાઈમ ટેબલ બનાવવામાં હેલ્પ કરવામાં આવશે, તમને ઘણી બધી નાની મોટી એક્સરસાઇઝીસ એવી આપવામાં આવશે. એક્સરસાઇઝ એટલે ફિઝિકલ એક્સરસાઇઝ નહીં, હા, પ્લાનિંગ એક્સરસાઇઝીસ ફોર યોર સિલેબસ, જેથી કરીને તમે જે રીડ કરો છો, બરાબર, એનું આઉટપુટ વધારે આવી શકે. So the format here is Monday to Saturday classes હોય છે 2.5 hours ના. ઓકે, અમદાવાદમાં અસહ્ય ગરમી હતી એટલે અમે 11:30 થી 1:30નો ટાઈમ કર્યો હતો ફોર 2 months. બટ આફ્ટર 15 days, અત્યારે પણ 11:30નો જ ટાઈમ છે, બટ આફ્ટર 15 days અમે 3 થી 5નો ટાઈમ કરી દઈશું. તો તમે કહેશો મેમ 3 થી 5નો ટાઈમ કેમ? 3 થી 5નો ટાઈમ એટલે કારણ કે those are the hours જ્યારે દિવસ દરમિયાન તમને સખત વધારે લેઝી ફીલ, so better use that for productive. Now another question from you guys. આ બધા જ ક્વેશ્ચન્સ મને છે ને ફોન આવે ને એમાં આવતા હોય છે, હું જાતે જ ક્વેશ્ચન્સ લઈ રહી છું આજે. ઓકે, તો તમને એમ કહેશો કે મેમ વર્કિંગ એસ્પિરન્ટ્સનું શું? વર્કિંગ એસ્પિરન્ટ્સે આ લેક્ચર્સ રેકોર્ડેડ ફોર્મમાં જોવાના છે 1.25 કે 1.5x સ્પીડ પર, તમને જે કમ્ફર્ટેબલ હોય એ. બીકોઝ વર્કિંગ એસ્પિરન્ટ્સ જે છે, આપણી બેચમાં ઘણા બધા વર્કિંગ એસ્પિરન્ટ્સ પણ હોય છે. આપણે એ લોકોની સાથે ટાઈમ મેનેજમેન્ટ પર બહુ જ ડિટેલમાં કામ કરવું પડે છે. તો મંડે ટુ સેટરડે ક્લાસીસ હોય છે. સન્ડે જે છે, either you have an MCQ ટેસ્ટ ઓર આન્સર રાઇટિંગનું
સેશન હશે. ઓકે, મેન્ટોરશિપ તમને કંઈ પણ તકલીફ હોય કે મેમ વાંચવાનું કઈ રીતે યાદ નથી, મેમ આ સબ્જેક્ટને કઈ રીતે રીડ કરવાનો, મેમ આ સબ્જેક્ટની નોટ્સ કઈ રીતે બનાવવાની, મેમ ટાઈમ ટેબલ કેવી રીતનું હોવું જોઈએ. દેર આર ઇન્સ્ટન્સીસ જ્યાં સ્ટુડન્ટ્સને મેં પોતે મારા હાથથી ટાઈમ ટેબલ પણ બનાવી આપ્યા છે. તો જે સ્ટુડન્ટને જે પણ જગ્યાએ નીડ હોય છે ગાઈડન્સની, સપોર્ટની, I am always there. Our faculties are very supportive. They are also there to help you with everything that you need. Okay, in terms of your studies. So this is the format. લાસ્ટ યરની બેચનો બહુ જ પોઝિટિવ રિવ્યૂ છે, બહુ જ સરસ રિઝલ્ટ છે. હજી ફાઇનલ રિઝલ્ટ તો નથી આવ્યું, બટ આઈ વુડ સે 50માંથી 35 લોકો જો પ્રિલિમ્સ ક્લિયર કરતા હોય તો આઈ વુડ કન્સિડર દેટ ઇટ એઝ અ સક્સેસ. સ્ટુડન્ટ્સ આર વેરી હેપી. જેમ દિશામાં મેં કીધું એમ ફાઉન્ડેશનમાં પણ કહીશ. તો લેટ મી ટેલ યુ વન મોર થિંગ. ઇન્સ્ટન્સીસ એવા છે બેચમાં, એનરોલમેન્ટ્સ એવા છે જેમણે ગુજરાતની બેસ્ટ ક્લેમ્ડ એકેડમીમાંથી ફાઉન્ડેશન કર્યો હોય, સાથે સાથે ઇન્ડિયાની જે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ગણાતી હોય, જેની અમદાવાદમાં બધે બ્રાન્ચીસ હોય, એવી ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ ફાઉન્ડેશન કોર્સ કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મમાંથી પણ ફાઉન્ડેશન કોર્સ કર્યો હોય છે. 3 ફાઉન્ડેશન કોર્સ કર્યા બાદ when they join this foundation course they feel કે મેમ હવે સમજણ પડે છે અને હવે MCQ સોલ્વ થાય છે એવું લાગે છે. ઓકે, so this is the course for you if you are finding some difficulties in solving your MCQs, clearing your prelims, or તમારે તૈયારી ચાલુ કરવી છે, or તમે વર્કિંગ એસ્પિરન્ટ છો તો right. So this batch is starting from 3rd June. Also દિશા 2.0 છે એ પણ 3rd June થી સ્ટાર્ટ થાય છે. આનો ટાઈમિંગ છે 8 to 11 અને for 20 days આનો ટાઈમ રહેશે 11:30 to 1:30. ઓકે, જો તમને આ બેમાંથી કોઈ પણ બેચમાં આવીને એક્સપિરિયન્સ કરવું છે, વોટ ઇઝ ધ કાઇન્ડ ઓફ લર્નિંગ, હાઉ ઇઝ એવરીથિંગ હેપનિંગ, ધેન તમે ક્લાસમાં આવી શકો છો. અમારું એડ્રેસ છે 112A રત્ના બિઝનેસ સ્ક્વેર, આશ્રમ રોડ પર છીએ અમે. હવે ફની વાત કહું તો વિઝન અને ચહલ, વિઝન IAS અને ચહલ એકેડમીની વચ્ચે અમારી ઇન્સ્ટિટ્યૂટ છે. 1st ફ્લોર પર રત્ના બિઝનેસ સ્ક્વેરમાં ઓપોઝિટ HK કોલેજ. તમે આવી શકો છો. ઓકે, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી હશે, એ ફોર્મ એક વખત ભરી દેજો ખાલી, સો દેટ વી નો દેટ યુ ગાઈઝ આર કમિંગ. બીજી વસ્તુ, બેમાંથી કોઈ પણ બેચમાં આવી શકો છો. 7011902060 is our phone number. આની ઉપર કોલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો, ટેલિગ્રામ કરી શકો છો, મેસેજ કરી શકો છો. શેના માટે? થોડીક ઇન્ફોર્મેશન જોઈતી હોય ફાઉન્ડેશનની, એના માટે. ઇફ યુ આર વેરી સિરિયસ અબાઉટ યોર કરિયર, જો તમને એવું લાગે છે કે ભાઈ આઈ વોન્ટ ટુ ક્લિયર ધીસ એક્ઝામ ડેડિકેશનથી, પ્રોપર સાયન્ટિફિક સિસ્ટમેટિક વેમાં તૈયારી કરવી છે, આ વખતે બહુ જાતે તૈયારી કરી લીધી, તમારે નવું સ્ટાર્ટ કરવું છે બટ પ્રોપરલી સ્ક્રેચથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી છે, વર્કિંગ એસ્પિરન્ટ છો બટ પ્રાઇવેટ જોબની સાથે કે ગવર્મેન્ટ જોબની સાથે ડ્રીમ છે તમારું કે ભાઈ આ તો મારે ક્લિયર કરવી જ છે ક્લાસ 1-2ની એક્ઝામ, તો ધીસ ઇઝ ફોર યુ. ઓલ્સો આઈ એમ સોરી આઈ કીપ ઓન સેઇંગ થિંગ્સ, બટ the quality of teaching that we deliver, okay, is unparalleled in Gujarat. Okay, we do a very smooth blend of factual data and concept. Okay, એક નાનકડું એક્ઝામ્પલ તમને આપું કે પ્રાચીન ઇતિહાસ, એન્શન્ટ હિસ્ટ્રી જે છે, તમે યુઝ્યુઅલી શેમાંથી ભણો? તમને એમ થાય કે GCRT ભણી લઈએ ચાલશે? ગાઈઝ ના ચાલે. ઓકે, ધીસ ઇઝ સોર્ટ ઓફ અ વોર, ઇટ ઇઝ અ કોમ્પિટિટિવ એક્ઝામ. ચાલશે, ફાવશે, એનાથી નહીં નીકળે. ઓકે, યુ હેવ ટુ ગેટ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. જો NCERTમાંથી ક્વેશ્ચન્સ આવતા હોય તો આપણે NCERT વાંચવી પડે. ઓકે, ઘણા લોકો કહે છે કે ભાઈ પરીક્ષાનું લેવલ નીચું જતું રહ્યું છે, હવે GCRT થઈ જશે. પ્લીઝ આ બધા જ લોકોને હું કહું છું, જાન્યુઆરીનું પેપર ખોલીને જોજો, પોલિટીના ક્વેશ્ચન્સ જોજો, હિસ્ટ્રીના ક્વેશ્ચન જોજો, GCRTમાંથી કેટલા આન્સર થાય છે ને જોજો. Okay, we don't do substandard or low quality teaching here. અમે class 3ની batches કરતા જ નથી. Okay, we don't do class 3 batches at all. We exclusively teach for UPSC and GPSC class 1-2. Okay, also English medium માં and ગુજરાતી
આ જે એક યુનિક કોમ્બિનેશનમાં ભણાવવામાં આવે છે એ પણ તમને ખાલી અમારી ઇન્સ્ટિટ્યૂટમાં જ જોવા મળશે. તો નાવ યુઝ્યુઅલી આપણે જોતા હોઈએ ને કે કઈ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરવી તો આપણે શું જોઈએ કે ભાઈ કયા મીડિયમમાં ભણાવે છે. તો અમારી બેચમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેના છોકરાઓ બહુ જ કમ્ફર્ટેબલ છે. દેટ્સ અ ચેક ફોર બોથ ધ મીડિયમ્સ. સેકન્ડ, ભાઈ આ ઇન્સ્ટિટ્યૂટનું રિઝલ્ટ કેવું છે. ગયા વર્ષે 50માંથી એટલીસ્ટ 35 જણ પ્રિલિમ્સ ક્લિયર કરી રહ્યા છે. ચેકબોક્સ, રિઝલ્ટ બી સારું છે. ઓલ્સો વી ડોન્ટ પુટ પિક્ચર્સ. છેલ્લા 5 થી 7 વર્ષના અનુભવમાં બહુ જ બધા છોકરાઓ પાસ થયા છે જે મારી પાસે ભણતા હોય, પણ ગુજરાતમાં મેં આજ સુધી એવું ક્લેમ નથી કર્યું. વેરેઝ અધર ઇન્સ્ટિટ્યૂટ્સ વુડ પુટ મોક ઇન્ટરવ્યુના કેન્ડિડેટ્સનો પણ ફોટો મૂકી દે છે, વિચ ઇઝ વેરી ફની ટુ મી. એના પછી થર્ડ, mentorship and guidance. Okay. Fourth, the best material in India will be available for you in the foundation batch. Prelims માટેની short notes, IAS ની જે short notes છે, they are very famous all over the country. Mains ની જે notes છે, very famous all over the country. So અહીંયા આગળ, and now comes the best part. We will check કે ethos શું છે, કે પાસ્ટ સ્ટુડન્ટ્સ જોડે વાત કરીશું જેને અહીંયા કોર્સ કર્યો હોય. યુ આર ફ્રી ટુ સ્પીક એન્ડ ટેક રિવ્યુ ફ્રોમ એનીવન દેટ યુ નો હુ હેઝ ઇન્ટરેક્ટેડ મારી સાથે. એક પણ વાત પણ કરી હોય એક વખત કે અહીંયા જોઈન કર્યું એની સાથે તમે વાત કરી શકો છો. ઓલ્સો ગુજરાતમાં એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ નહીં જોવા મળે જ્યાં સિંગલ ડિજિટ રેન્ક હોલ્ડર, ઓકે, એક કેન્ડિડેટ જે ફેલ થયું છે, પાસ થયું છે, રેન્ક ઇમ્પ્રૂવ કર્યો છે, એ પોતાની આખી જર્ની સમઅપ કરીને બેચીસ ડિઝાઇન કરે છે. એન્ડ અફોર્ડેબિલિટીની વાત કરીએ તો આઈ થિંક વી આર ધી મોસ્ટ અફોર્ડેબલ. કેમ અફોર્ડેબલ છીએ અમે? કેમ અમારા પ્રાઇસીસ લો હોય છે? અમે જે પ્રાઇસમાં દિશા બેચ કરાવીએ છીએ ને, આખા ગુજરાતમાં તમે જોશો તો ઇંગ્લિશ અને ગુજરાતી ખાલી 2 લેંગ્વેજના પેપર એ પ્રાઇસમાં કરાવવામાં આવે છે. ફાઉન્ડેશનની પણ વાત કરીએ તો બીજી ઇન્સ્ટિટ્યૂટ્સ કરતાં મે બી 40 or 50% જેટલો જ અમે કોસ્ટ લઈએ છીએ. કેમ એટલું સસ્તું ભણાવીએ છીએ? સરખું ભણાવતા નહીં હોઈએ? ગાઈઝ, વી ડોન્ટ એડવર્ટાઇઝ. અમે માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટમાં પૈસા નથી ખર્ચતા. ઓકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સારું લાગે તમને. ક્લાસરૂમ ઇઝ વેરી ડિસેન્ટ. ઓકે, તમે લોકો આવી શકો છો, જોઈ શકો છો ક્લાસરૂમ. બટ પેલા 5 સ્ટાર ક્લાસરૂમ્સ બનાવવામાં પૈસા નથી ખર્ચતા, માર્કેટિંગમાં એડવર્ટાઇઝમેન્ટમાં પૈસા નથી ખર્ચતા. અને જેમ દિશાની બેચમાં મેં કીધું હતું એમ ફાઉન્ડેશનની બેચમાં પણ કહું છું, આખું અમદાવાદ ફરી લો, ક્યાંય એક પણ પોસ્ટર ચોંટેલું નહીં દેખાય તમને અમારું. કોઈ ફ્લાયર્સ વહેંચાતા નહીં દેખાય તમને અમારા. ટેલિગ્રામમાં કોઈ પેડ પ્રમોશન્સ અમે નથી કરતા, કોઈ વિડીયોઝ અમે યુટ્યુબ પર કેમ બૂસ્ટ નથી કરતા. તો અમારો પ્રાઇસ અફોર્ડેબલ છે બિકોઝ અમે લોકો માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ફીલ ગુડ ફેક્ટર પર સ્પેન્ડ નથી કરતા. વોટ વી ફોકસ ઓન ઇઝ ધ લર્નિંગ એક્સપિરિયન્સ એન્ડ ધ રિઝલ્ટ. So if you are very serious and results, UPSC-માં we have 2 people who have got a rank. હું ભૂલી જાઉં છું બોલવાનું બધું, ખબર છે? We have 2 people who have got a rank. હમણાં જે રિઝલ્ટ આવ્યું ને એમાં 2023ની UPSC-માં સમીક્ષા ઝા આ યુટ્યુબ ચેનલમાં જ તમને ઇન્ટરવ્યૂ જોવા મળી જશે. અને કરણ પન્ના ઇઝ અ લિટલ બિટ બિઝી, થોડા ફ્રી થઈને એ પણ યુટ્યુબ પર ઇન્ટરવ્યૂ કરશે આપણી સાથે, તો એમનું ઇન્ટરવ્યૂ પણ તમે બહુ જલ્દી જોઈ શકશો. તો પ્રિમાઇસીસ વિઝિટ કરી શકો છો, ફોન નંબર કોલ કરી શકો છો. 99% ઓફ ધ ટાઈમ્સ તમે કોલ કરશો તો હું જ ઉપાડીશ. ઓકે, વી રન ઇટ વેરી પર્સનલાઇઝડ. અને યાર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મોટી ઇન્સ્ટિટ્યૂટમાં મોટી બેચીસમાં ના ડાઉટ પૂછી શકાય, ના ડાઉટ ક્લિયર થાય. અમે નાની બેચીસ કરીએ છીએ જેથી કરીને રિઝલ્ટ સારા આવે. તો ઓનલાઈન ઓફલાઈન બંને મળીને વી ડુ 25 to 50 સ્ટુડન્ટ્સ આખા વર્ષના. તો થેન્ક યુ ગાઈઝ, અહીંયા જ એન્ડ કરું છું. બંને બેચીસ 3 જૂનથી ચાલુ થાય છે. હવે જાગો, નેક્સ્ટ એપ્રિલ 2025માં તમારી પ્રી આવવાની છે અને ભાઈ સપ્ટેમ્બરમાં દિશા આવવાની. થેન્ક યુ.